વર્ષ એન્જિનિયરિંગ ફિલ્ડનું નોલેજ લીધું. કોલેજની અંદર કન્ટિન્યુઅસ 6 વર્ષમાંથી 5 વર્ષ સ્ટોપ કર્યું હતું. આજની તારીખમાં પણ મારી પાસે પોતાના 17 થી 18 સર્ટિફિકેટ્સ અને ડિગ્રી છે. સારું ભણતો હતો, બહુ સારું ભણતો હતો. એનું એક કારણ હતું, મને બચપનથી ઘરમાં એવું કહેવામાં આવ્યું હતું અને તમને બી કહેતા હશે કે બેટા સારું ભણજે તો સારી નોકરી, અને સારી નોકરી મળશે તો સારી છોકરી પછી આવે. પહેલા નોકરી આવે, પછી પૈસા આવે, પછી છોકરી આવે. એ જ મારી જોડે કન્ડિશન હતી કે ભાઈ સારું ભણજે તો સારી નોકરી મળશે, અને સારી નોકરી મળશે, સારી જિંદગી સેટ થશે ને લાઈફ મજાની ચાલશે. જરૂરી કેમ હતું ભણવું એનું કારણ તમને આપી દઉં. સૌથી પહેલા તો આજે જેમને તમને પ્લાન પ્રેઝન્ટેશન બતાવ્યો, અને પ્લાન પ્રેઝન્ટેશન ની અંદર લાસ્ટમાં એવું બતાવ્યું હતું કે આ નોમિનેશનમાં ધંધો આવી જાય છે. હલો, યસ કે નો? યસ. તો એનું એક જીવતું જાવતું એક્ઝામ્પલ હું છું સર. આ બિઝનેસની શરૂઆત મેં નથી કરી, આ બિઝનેસની શરૂઆત મારા મધરે કરી હતી, જેમનું નામ છે સીમાબેન દવે. એમની માટે એકવાર જોરદાર તાળી. હું થોડા મારા ફેમિલી કન્ડિશન તમને કહી દઉં એટલે તમને ખ્યાલ આવે. મારા ફાધર નથી અમારી જોડે, મારા મમ્મી ઘર ચલાવે છે. અને આ ધંધા પહેલા ઘરની મહિનાની ઇન્કમ મુશ્કેલથી 5 થી 10 હજાર રૂપિયા હતી. હલો. અને એવી કન્ડિશનમાં મને ભણાયો, અને એક જ કારણથી ભણાયો હતો. કેમ? કારણ કે મારા ફેમિલીમાં મારા મમ્મી છે, હું છું ને મારી નાની બેન છે જે મારા કરતા 14 વર્ષ નાની છે. મતલબ હું કંઈક કરી ગયો તો જ ઘરનું ચિત્ર બદલાવાનું હતું. હાલો, હા કે ના? તો હું સારું ભણ્યો અને 2016માં મારું ભણવાનું પત્યું, મારું સ્ટડી પત્યું, અને હું બહુ ખુશ હતો. કારણ કે મને શું મળવાનું હતું ભાઈ? નોકરી. મને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી. કંપનીનું નામ હતું સીએટ ટાયર. ટાયરો બનાવે છે, સીએટ કંપની છે. અને જ્યારે પહેલી નોકરી મળી ત્યારે નોકરીની અંદર જ્યારે ઇન્ટરવ્યુ આપવા માટે ગયો ત્યારે ઇન્ટરવ્યુ વાળાએ મારી ફાઇલ લીધી, ફાઇલ બંધ કરીને સાઈડમાં મૂકી અને મને કીધું સવારે 9 વાગે આવવાનું, સાંજે 6 વાગે જવાનું, બપોરે 1 કલાક જમવાનો, અને 11 મહિનાનો કોન્ટ્રાક્ટ. હલો, 11 મહિનાનો કોન્ટ્રાક્ટ એટલે કે ભાઈ તમે અમારું કામ જોઈ લો, અમે તમારું જોઈ લઈએ, સારું લાગે તો આગળ વિચારશું. હા કે ના? યસ. શરૂઆતમાં કોઈ વ્યક્તિ પહેલો નોકરી લાગે તો એને આ બધી વસ્તુની ચિંતા ના હોય, એને એક જ વસ્તુની ચિંતા હોય છે ની પગાર કેટલો. હાલો, એટલે મને પહેલી નોકરી હતી એટલે સામેથી પૂછાય ના, પણ પેલા સરે છેલ્લે જતા એવું કીધું કે 11 મહિના માટે તમારો પગાર હશે પૂરેપૂરો 8,500 રૂપિયા. કેટલા ભાઈ? 8,500 મહિનાના 8,500 રૂપિયા. જેવા 8,500 કીધા ને સાહેબ, એટલે વિચાર આવ્યો કે સાલી આપણી વેલ્યુ 9 વર્ષ એન્જિનિયરિંગ કર્યા પછી કોઈ 9,000 કરવા તૈયાર નથી. હાલો, પણ કોઈ ઓપ્શન હતો નહીં એટલે મેં નોકરી કરવાની ચાલુ કરી. અને ભગવાનની દયાથી ને તમારા બધાના આશીર્વાદથી મેં પૂરેપૂરા 1.5 દિવસ નોકરી કરી. કેટલા ભાઈ? તમે કહો 1.5 દાડામાં એવું તો હું ખબર પડી. હું ગયો તો નોકરી કરવા માટે, અને કામ મજૂરો વાળા કરાવતા હતા, એ આપણે કરવા નતા. એટલે હું પાછો આવી ગયો. પાછો આવ્યો ને ઘરે કીધું કે નોકરી નહીં કરું, બીજું જે થશે એ કરીશ. એટલે ઘરમાં મમ્મી ટેન્શનમાં, અને ઘરમાં વડીલોની મીટિંગ ભરાઈ. મને વચ્ચે બેહાડ્યું. મને કે તારે કરવાનું હું? મેં તું ગમે તે કરું, નોકરી ના કરું. તો કે કામ કર, તું ભણવામાં સારો છે તો ગવર્નમેન્ટ નોકરીની તૈયારી કર. હાલો, અહીં કેટલા છે ગવર્નમેન્ટ વાળા? હાથ ઊંચો કરો. તો મેં કીધું, મને કે તું ગવર્નમેન્ટ નોકરીનો પ્રયાસ કર. જો ગવર્નમેન્ટ નોકરી લાગી ગઈ અને ગવર્નમેન્ટ નોકરી ચાલુ થઈ ગઈ તારી, તો તું સરકારનો જમાઈ. હલો, તારી આખી જિંદગી સેટ થઈ જશે. મેં કીધું એવું છે, આટલું ભણવાથી કઈ નહીં મળ્યું, લાઈને હજુ બીજું ભણી લઈએ. એટલે મેં જીપીએસસી, યુપીએસસી, ક્લાસ 3, બેન્કિંગ, આઈબીપીએસ જે એક્ઝામ આવતી હતી બધી એક્ઝામ આપી ભાઈ. હલો, અને 18 મહિના ક્લાસીસ કર્યા પછી, 18 મહિના એક્ઝામ આપ્યા પછી હું હતો ત્યાંનો ત્યાં, મારથી એક બી એક્ઝામ ક્રેક ના થઈ. તમે કહો કેમ સાહેબ, તમે તો ભણવામાં હોશિયાર હતા. સાહેબ હું હોશિયાર હતો, પણ મારા એન્જિનિયરિંગ ફિલ્ડમાં હતો. તમને બી ખબર છે કે ગવર્નમેન્ટ એક્ઝામો હોય ત્યારે એવું પૂછવામાં આવે કે કઈ નદી ક્યાંથી નીકળે, કોણ જાય, કયો રાજા ક્યારે આવેલો, કયો કાંડ કરી ગયેલો. હલો, અને આ બધું આપણાથી સેટ થયું. 1.5 વર્ષ પતી ચૂક્યો હતો અને હું કઈ જ નતો કરતો.
હવે મેઇન સ્ટોરીની વાત સાહેબ, આ તો તમારું બેકગ્રાઉન્ડ થયું, તમે આ ધંધામાં આયા કેમ એ જાણવું છે, હા કે ના? જાણવું છે ભાઈ? બહુ મજા આવશે, હસી હસીને પેટ દુખી છે, મજા આવશે. આ ધંધો મારા ફેમિલીમાં આવ્યો તો બીજું નોરતું 2016, તારીખ હતી 5 ઓક્ટોબર 2016. મારા ઘરે બે સાહેબ આયા હતા, આવી રીતે લેપટોપ ખોલીને સમજાવતા હતા મને ને મારા મમ્મીને બેહાડ્યા હતા અને કહેતા હતા કે બેન તમે આવું કામ કરો તો આવી રીતે પૈસા મળે. અને કરતા કરતા એક સ્લાઇડ આવી જ્યાં એવું બતાવ્યું કે અઠવાડિયાના કેટલા મળે? 2 લાખ. હવે સાહેબ આપણા ઘરે આવેલા એટલે આપણા ઘરના રાજા કોણ ભાઈ? આપણે. એટલે આપણે સાહેબને કીધું સાહેબ મેં કીધું 2 મિનિટ ઉભા રહો. તો કે શું થયું? મેં કીધું પહેલા તો મને એમ કહો તમારા આયા? તો સાહેબ મને કે હા મારે આયા, મારા ઘરે 2,10,000 આયા. તો મેં એવું વિચાર્યું કે સાલો અઠવાડિયે 2,10,000 કમાતો વ્યક્તિ મારા ઘરે આવ્યો. હાલો, અને એક વસ્તુનો જવાબ આપો યાર કે જે વ્યક્તિ અઠવાડિયે 2,10,000 કમાતો હોય ભણેલો હોય કે ના હોય? અવાજ ના આવ્યો, હા કે ના? એટલે મેં સાહેબને ધીરે રહીને અદબથી પૂછ્યું સાહેબ તમારું ભણતર કેટલું? એટલે સાહેબ એમની જોડે બીજા એક સાહેબને લઈને આવેલા. બંને એકબીજાની સામે દેખે, હસે, પછી મારી સામે દેખીને કે ધોરણ 10 પાસ. એટલે જેવું સાહેબે ધોરણ 10 પાસ કીધું ને સાહેબ માં કસમ મારે 2 વસ્તુ ફિક્સ થઈ ગઈ હતી. પહેલી, આ સાહેબને હવારનો માર સિવાય બીજો કોઈ મળ્યો નહીં. અને બીજી, ભલે આ ગુજરાતમાં બંધ છે પણ સાહેબ કંઈક લઈને આયા લાગતા છે. કેમ? અગર અઠવાડિયે 2,10,000 આ જ કામ કરીને મળે તો લોકો બીજું કામ શું કામ કરે ભાઈ? હાલો, હા કે ના? અહીંયા ઘણા નવા બેઠા છે, એમના મનમાં આવા સવાલો હશે. મેં એટલે સાહેબે આવું કીધું ને મેં સાહેબને શું કીધું ખબર? મેં કીધું સાહેબ મારે છે ને અર્જન્ટ કામ છે, હું આવ્યો, તમે મમ્મી જોડે વાત કરી લો. અને હું ઊભો થઈને જતો. પણ પેલા સાહેબ મારા મમ્મી જોડે બેઠા હતા, મારા મમ્મીને આખો બિઝનેસ સમજાયો અને છેલ્લે એવું આવ્યું કે બેન આ ધંધો કરો તો આ ધંધામાં તમને કશું થાય તો ધંધો તમારા છોકરાઓને બી પૈસા. એટલે મારા મમ્મી કે આમ તો છોકરાઓ માટે કઈ થયું નહીં, લાઈને જે થયું એ સાચું. આવી રીતે મારા ઘરમાં ધંધાની શરૂઆત થઈ. મારા મમ્મીએ 2016માં ધંધાની શરૂઆત કરી અને 2016માં પાસ થયા પછી 1.5 વર્ષ હું નોકરીઓ ગોતતો હતો. હલો, હું આ ધંધામાં કઈ રહ્યા હતા એનું કારણ કહું સાહેબ. આજે અહીંયા તમે ઘણા બધા ફોરેન ટૂર વિનરોને જોયા. હલો, હા કે ના? એવી રીતે મારા મમ્મી શરૂઆતમાં એક ફોરેન ટૂર જીતી ગયા અને મારી મમ્મી કે બેટા મફતમાં થાઈલેન્ડ ફરવા જવાનું છે, જઈશ? મેં તો મફતમાં ગુજરાતી છોડે ના છોડે. મેં તો હા હું જઈશ. સાહેબ સમજો, થાઈલેન્ડ જવા માટે હું ગયો ત્યારે 60 લોકોની બેચ હતી અને 60 લોકોની અંદર સૌથી નાની ઉંમરનો હું, ઉંમર હતી 21-22 વર્ષ. અને આ 60 લોકોની વચ્ચે વાત ફેલાઈ ગઈ કે એક 22 વર્ષનો છોકરો મહેનત કરીને થાઈલેન્ડ વિનર બન્યો. મહેનત કોણે કરી હતી? મમ્મીએ. એટલે એનો તમને તાકાત બતાવું. હું જ્યાં આગળ જાઉં ને ત્યાં આગળ મને પહેલી ખુરશી આપી. લોકો મારી જોડે આવીને ફોટો પડાવે. કેમ? તો કે અમે અમારી ટીમમાં જઈને બતાવીશું. અને મારી જોડે ફોટો પડાવતા મને પૂછે ખરા સાહેબ તમે કઈ રીતે કર્યું? મને હું કંકોડો ખબર આનો કઈ કર્યું ને, તું જે કર્યું મમ્મીએ કર્યું, આપણે તો ખાલી ફરવા આયા. અને મને પૂછે તો કોઈ ના થોડી પાડે. એટલે મેં કીધું મેં કર્યું, મન મળ્યું, તમે કરો તમને મળશે. 5 દાડાની ટૂર હતી. કેટલી? જોરથી બોલો, કેટલા દાડાની? 5. 4 દાડા મસ્ત રાજાન જેવા ગયા અને 5મા દાડે ભાંડો ફૂટી ગયો. એનું કારણ કહું કઈ રીતે ફૂટ્યું. અમે બેંકોકમાં રિટર્ન આવતા હતા અને એક સાહેબને સબરની હું મજા આવી તો ઊભા થયા ને એવું કે ચલો આપણી પાસે સમય છે તો દરેક લોકો પોતપોતાની જગ્યા પર ઊભા થઈને કહો કેવી કેવી મહેનત કરી. હું કઈ બેઠો તો પહેલો. એટલે મને માઇક આપી દીધું ને એ વખતે હાલત કેવી ખબર, માઇક પકડાવ તો માતા આવે, ધ્રુજે બધું યાર. એટલે મેં છે ને માઇક લીધું, મોઢું નીચે નાખ્યું ને કીધું આપણું કઈ કર્યું નથી, મમ્મીએ કર્યું. કોઈ કશું બોલ્યું પણ બધાને એક વસ્તુ નક્કી થઈ ગઈ હતી. ખબર છે? છેલ્લા 5 દાડાથી રોંગ નંબર ચાલતો હતો. પછી ફરક ના પડે, ફરક એટલો પડ્યો કોઈ ફોટો પડાવવા ના આવ્યું, બીજું કશું ના થયું. પણ આ વાત એ બેચમાં રહેલા 2 લોકો સાંભળી ગયા. એ બેચની અંદર બીજા 2 લોકો પણ આવેલા. એકનું નામ હતું વિજય નાયક દુરે સર અને એક સરનું નામ હતું શશાંક સેટીગર સર. હલો,
અને આ બધો કેસ થયો ને, અમે લોકો એરપોર્ટ પર બેઠા હતા અને સાહેબે મને ઈશારો કરીને બોલાવ્યો, મને કે અહીંયા આવ. મેં તો બોલો સાહેબ. तो कि तू ये बिजनेस क्यों नहीं करता? मैं कीधु साहब मुझे लगता ही नहीं कि ये बिजनेस है. तो कि केम? मैं कीधु बचपन થી એવું શીખ્યો કે બિઝનેસ એને કહેવાય કે જ્યાં હજારો કમાવા હોય તો લાખો લગાવવા અને લાખો કમાવા હોય તો કરોડો લગાવવા પડે. તમે કોઈ કઈ જ નહીં લગાવવાનું, કરોડો કમાવાનું, આવું હોતું હોય. અને મજાની વાત કહું સાહેબ, મને તો એ જ નહીં ભરોસો કે આ કંપની લીગલ છે કે નહીં. હલો, અહીં ઘણા બધા નવા બેઠા છે, એમના મનમાં ડાઉટ હશે. એટલે સાહેબે શું કર્યું ખબર? પોતાના મોબાઈલમાં એક ગૂગલમાં એપ્લિકેશન, એક વેબસાઇટ ખોલી. તમને બી કહું છું, તમે ઘરે જઈને ખોલજો, www.consumerhelpline.government.in. ભારત સરકારની કન્ઝ્યુમર અફેરની હેલ્પલાઇન છે. અને એની અંદર કાઢીને મને બતાવ્યું કંપનીના ડોક્યુમેન્ટ બધા ગવર્મેન્ટ આપતી હતી. હલો, આનાથી મને એટલું તો થઈ ગયું કે મારી મમ્મી જે જગ્યાએ કામ કરે છે જગ્યા હારી. અને સાહેબે મને એવું સમજાવ્યું કે 2016 માં ધંધાની જ્યારે ગાઈડલાઈન આવી ત્યારે પૂરા દેશની અંદર સૌથી પહેલી કોઈ કંપની રજીસ્ટર થઈ હતી, તેનું નામ હતું માઇલ લાઇફસ્ટાઇલ. તો આ બધું જોયા પછી મને થોડો ભરોસો આવ્યો. હું ઘરે ગયો અને ઘરે ગયા પછી બી મેં ધંધો ચાલુ કર્યો નહીં. આપણે પુષ્પાના ફેન હતા, ઝુકેગા નહીં માનું. પણ કેમ માન્યો એનું કારણ આપું. અહીંયા સાહેબે તમને બતાવ્યું દર અઠવાડિયે પૈસા આવે, હા કે ના? અવાજ ના આવ્યો, હા કે ના? તો મારા ઘરે બી અઠવાડિયે ચેક આવવાનું મારા મમ્મીના ખાતામાં ચાલુ થયા. અને હું પાસબુકમાં એન્ટ્રી પડાવવા જતો હતો એટલે જોતો તો પહેલા અઠવાડિયે કોઈ 400 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયા કરતા કરતા એક અઠવાડિયું એવું આવ્યું કે જ્યાં અઠવાડિયાના ખાતામાં આયા 53000 રૂપિયા. કેટલા ભાઈ? જોરથી બોલો, કેટલા? 53000. માણસની જાત કેવી? લાલચુ. સાચી વાત. એટલે મેં ધીરે મમ્મીને પૂછ્યું, મેં તો આ કઈ રીતે? એટલે મમ્મી 2 વર્ષથી ધંધો કરતા હતા, સમજી ગયેલા કે આપણી આઈટમ આપણાથી માનવાની નથી. મને કે બેટા એક કામ કર, 2 દિવસની ટ્રેનિંગ છે, ગાંધીનગર જા, તને ઠીક લાગે તો કરજે. હું ગાંધીનગર ટ્રેનિંગ ભરવા ગયો સાહેબ. ઘણા બધા સવાલો લઈને ગયેલો. આપણા 2 સિનિયરોની ટ્રેનિંગ ભરી, હરીશ ચેટીકર સર અને સીએન પટેલ સર. આજે એક સર તમને સાંભળવા બી મળશે. અને એ દિવસે જ્યારે હોલમાંથી નીકળતો તો આજથી 8 વર્ષ પહેલા, તારે એટલું નક્કી કર્યું કે હવે આ નિયાર દવે પોતાની જિંદગી બનાવશે, કરિયર બનાવશે તો એ માઇલ લાઈફસ્ટાઈલમાં બનાવશે. અને 8 વર્ષથી પાછું વળીને જોયું, ફરક શું પડ્યો સાહેબ? અગર 8,500 ની નોકરી કરતો હોત અને 8 વર્ષ કરી હોત તો 8.5 ના કેટલા થતા? હે? 16 થતા, 20 થતા, 15, 25 થતા, 30 થતા. હલો, હા કે ના? કોઈ 2.5 લાખ રૂપિયા હાલતું? આ પ્લેટફોર્મે વેલ્યુ કરી સાહેબ મહિનાની 2.5 લાખ રૂપિયા. હલો, 8,500 રૂપિયાની નોકરી કરતો હોત તો 2 વ્હીલર લાવતો નહીં. આજે જે ગાડીમાં ફરું છું, ગાડીની કિંમત 15 લાખ રૂપિયા છે. હોન્ડા સિટી એનું નામ છે. અને આજે જેટલા બી લોકો બેઠા છો સાહેબ, હું ગાડી ઘોડા બંગલાની વાત નહીં કરતો. ખાલી તમને એક સિમ્પલ સવાલ પૂછું, 3 સવાલ પૂછીને હું મારું વક્તવ્ય પૂરું કરું. પહેલો સવાલ, તમે આજે જે કામ કરો છો એ જ કામ હજુ જીવનના બીજા 5 વર્ષ કરશો તો શું મહિને 1 લાખ 2 લાખ આવવાના છે? ચલો હું તો કહું, તમે માય લાઈફસ્ટાઈલમાં 5 વર્ષ આપ્યા અને મહિને 1 લાખ 2 લાખ ના બી આયા તો શું લૂંટાઈ જશે સાહેબ? કશું લગાવ્યો તો લૂંટાવાનું છે. હલો, અહીં કશું લાગતું નથી. જે પૈસા આપો એની પ્રોડક્ટ તરત મળી જાય. અને ત્રીજો સવાલ સાહેબ, અમારી જોડે જેવું થયું એવું જો તમારી જોડે બને, આવનારા 2-5 વર્ષ પછી મહિને 50,000, લાખ 2 લાખ રૂપિયા આવતા થાય તો સપના પૂરા થાય કે ના થાય? અવાજ ના આવ્યો, થાય કે ના થાય? સાહેબ મારી ગેરંટી છે તમને લોકોને, અગર આજનો પ્રોગ્રામ સાંજે છેલ્લે પત્તા સુધી તમે લોકોએ જોઈ લીધો તો એક જિંદગી હતી તમારી આ પ્રોગ્રામ પહેલાની અને એક જિંદગી હશે આ પ્રોગ્રામ પછીની. પણ એના માટે જગ્યા બનાવીને રાખવી પડશે. રાખશો ભાઈ? અવાજ ના આવ્યો, રાખશો? અને છે કે 400 કિલોમીટર દૂરથી આવ્યો મને જે માન સન્માન તમે લોકો આપ્યો બદલ આભાર. લાસ્ટ સુધી જગ્યા બનાવીને રાખજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ વેરી મચ.